જમ્મુ કાશ્મીરમાં આજે વધુ એકવાર વાદળ ફાટ્યું। પુલવામાના ચંદહાર ગામમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે। વાદળ ફાટ્યા બાદ પહાડી વિસ્તારમાંથી પ્રચંડ પ્રવાહ મેદાની વિસ્તાર તરફ આગળ વધી રહ્યો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો અને એક ઘરને નુકસાન પહોંચ્યું છે। પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। વરસાદને કારણે કેટલાક સ્થળો પર ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। તો વાત કરીએ કારગિલની। કારગિલમાં વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો। કારગિલના કારકીચો વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પહાડો પર વાદળ ફાટતા રસ્તો ધોવાઈ ગયો છે। પૂરના પાણીમાં રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પહાડ ઉપર જે વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે ધસમસતો જે પાણીનો પ્રવાહ નીચે આવી રહ્યો છે, જેના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો છે। તો કારગિલમાં વાદળ ફાટવાની જે ઘટના બની હતી તેના આ દ્રશ્યો છે। રસ્તો આખો ધોવાઈ ગયો છે। પહાડો પરથી વાદળ ફાટતા કારગિલના કારકીચો વિસ્તારના દ્રશ્યો છે। પૂરના પાણીમાં આખો રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે અત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પૂરના પ્રકોપમાં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જમ્મુ કાશ્મીરના છે, જ્યાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પહાડો પરથી વાદળ ફાટવાની જે ઘટના બની છે, કારગિલના આ દ્રશ્યો છે। કારગિલમાં વાદળ ફાટ્યું હતું પહાડ ઉપર, જેના કારણે પૂરના પાણી પહાડ પરથી નીચે ઉતરી રહ્યા છે।